જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ મિત્રો, આજે આપણે વિડીયોમાં કે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ જે મિત્રો એવી પરીક્ષા જે આવી ચૂકી છે 2024ની અંદર આવવાની છે. અને એ પરીક્ષાની મિત્રો જે ભારતનું બંધારણ છે એ બંધારણ મિત્રો 30 માર્ક્સનું, કેટલા માર્ક્સનું? 30 માર્ક્સનું મિત્રો પૂછાવાનું છે. જે પોલીસ કોન્સ્ટેબલ છે એમાં મિત્રો 30 માર્કનું પૂછાવાનું છે. પીએસઆઈમાં મિત્રો 25 માર્ક્સનું પૂછાવાનું છે. તો એની અંદર વેરી મોસ્ટ આઈએમપી મિત્રો આપણે દરેક વિડીયોમાં 30 પ્રશ્નો જે એમસીક્યુ છે એ પ્રકારના વિડીયો લઈએ છીએ. તો આજે આપણે વિડીયો ભાગ નંબર 2 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમારે ઉપયોગી નીવડે. તો શરૂઆત કરીએ આપણે. આગળ ભાગ 1 આપણે જોયો હતો, એમાં 1 થી 30 પ્રશ્નો આપણે લીધા છે અને આગળના પ્રશ્નો આપણે આ વિડીયોમાં લેશું. 30 પ્રશ્નો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન 1 તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન કે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે? અને આ પ્રશ્ન છે જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ 2ની અંદર તારીખ 15/1/2017ના રોજ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. તો ભારતના નિયંત્રક એટલે કે મહાલેખા જે પરીક્ષક છે એટલે કે કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ છે, જનરલ રાજ્યના જે હિસાબો થાય એ હિસાબોનો જે અહેવાલ હોય એ અહેવાલ કોને સંપ્રત કરે છે? તો એ કરે છે માનનીય રાજપાલશ્રીને. કોને કરે છે? માનનીય રાજપાલશ્રી. જવાબ આપશે ઓપ્શન સી, માનનીય રાજપાલશ્રી. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે. તો કે બંધારણની, કયો પ્રશ્ન છે? બંધારણની કઈ કલમ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે? તો મિત્રો બંધારણની 311 નંબરની જે કલમ છે એ 311 નંબરની કલમ એ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે. જવાબ આવશે ઓપ્શન એ, 311. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે ભારતમાં 73મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો છે? અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક 2016ની અંદર પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. તો ભારતમાં 73મો બંધારણીય સુધારો એ ઈસવીસન 1993થી, ક્યારે? ઈસવીસન 1993થી અને એ વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી, ઈસવીસન 1993. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? તો કે બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે? જે નીચે આપવામાં આવે છે એમાંથી એ રાજ્ય કયું છે? અને આ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર 9/4/2017ના રોજ જે એક્ઝામ લેવાઈ હતી, પરીક્ષા લેવાઈ હતી, એમાં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. તો બંધારણ અંતર્ગત દ્વિગૃહી જે વિધાનસભા છે, વિધાનસભા નીચેનામાંથી જે મિત્રો તેલંગાણા છે, ત્યાં આગળ તેલંગાણા છે, ત્યાં આગળ એ રાજ્ય છે, ત્યાં આગળ ધરાવતું વિધાનસભા ગૃહ છે. એટલે કે ઓપ્શન સી જવાબ આવશે, તેલંગાણા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન કે લોકસભાની રચનામાં કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ખાલી જગ્યાથી વધુ ન હોવી જોઈએ. અને આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2 28/5/2017ના રોજ. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે મિત્રો કે લોકસભાની રચનામાં કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા કેટલાથી? 20થી વધુ ન હોવી જોઈએ. કેટલાથી? 20થી વધુ ન હોવી જોઈએ. તો ઓપ્શન સી જવાબ આવશે 20. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. નાણાં પંચની રચના કોની? નાણાં પંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે? જીપીએસસી ક્લાસ 2 તારીખ 16/4/2017ના રોજ જે એક્ઝામ લેવાઈ હતી, પરીક્ષા લેવાઈ હતી, એમાં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. તો નાણાં પંચની રચના એ માનનીય રાષ્ટ્રપતિ, કોના? માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન એ, માનનીય રાષ્ટ્રપતિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. ભારતમાં નક્સલવાદી પ્રવૃત્તિ કઈ સાલમાં શરૂ થઈ છે? તો મિત્રો ભારતમાં નક્સલવાદી પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ ઈસવીસન 1967માં, ક્યારે? ઈસવીસન 1967માં શરૂ થઈ છે. જવાબ આવશે ઓપ્શન સી, ઈસવીસન 1967. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે નબળા વર્ગો કે પછાત વર્ગોના જે બાળકો હોય એ બાળકોને તેમજ બીપીએલ યાદીમાં નોંધાયેલા કુટુંબ હોય એ કુટુંબના બાળકોને સરકારમાં અને ખાનગી શાળાના પહેલા ધોરણમાં, કયા ધોરણમાં? પહેલા ધોરણમાં વર્ગની કુલ ક્ષમતાના પ્રવેશ આપવાનો હોય છે. તો મિત્રો એની મર્યાદા કેટલી રાખવામાં આવી છે? તો મિત્રો મર્યાદા રાખવામાં આવી છે 25. ઓપ્શન સી જવાબ આવશે 25ની સંખ્યામાં રાખવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન સી 25. આપણો જવાબ છે ઓપ્શન સી. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? તો કે સંસદના કોઈ પણ ગૃહના સભ્યની ગેરલાયકાત વિશે
અંતિમ નિર્ણય કોણ કરે છે? તો એ કરે છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ. કોણ કરે છે? ઓપ્શન એ જવાબ આવશે રાષ્ટ્રપતિ કરે. જો જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. ભારતના સંઘ સરકારની કારોબારીના બંધારણીય વડા કોણ હોય છે? તો એ હોય છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ. કોણ હોય છે? ઓપ્શન બી જવાબ આવશે રાષ્ટ્રપતિ છે. જવાબ આવશે ઓપ્શન બી રાષ્ટ્રપતિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. ભારતના બંધારણ ઈસવીસન 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી પૂછ્યું છે? ત્યાંથી જોયું બંધબેસતી નથી એવું પૂછ્યું છે, તો કઈ આવશે? અને આ પ્રશ્ન પૂછાયેલો છે શેમાં? તો બિન સચિવાલય ક્લાર્ક 21/12/2014 રોજે પરીક્ષા લેવાઈ હતી, એમાં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. તો જવાબ શું આવશે મિત્રો? અહીંયા પૂછાનો બંધબેસતી નથી. તો બંધારણના ભાગ નંબર 3 અનુચ્છેદ નંબર 15 અને જે મૂળભૂત ફરજો છે આ પોઈન્ટ છે એ પોઈન્ટ એ બંધબેસતો નથી, એટલે જવાબ આવશે ઓપ્શન સી. બાકી બંધારણના ભાગ 1 અનુચ્છેદ 1 થી 4 ની અંદર સંઘ અને તેનો વિસ્તાર આવે છે. આ બંધબેસતો પ્રશ્ન ટોપિક છે. ત્યારબાદ બંધારણના ભાગ નંબર 2 અનુચ્છેદ 5 થી 11 એ નાગરિકત્વ આવે છે, સાચી વાત છે. અને બંધારણના ભાગ નંબર 4 થી 4 ની અંદર અનુચ્છેદ નંબર 36 થી 51 ની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવે છે, એ પણ ટોપિક સાચી વાત છે. પરંતુ બંધબેસતો કયો નથી? તો બંધારણ ભાગ નંબર 3 અનુચ્છેદ 15 થી મૂળભૂત ફરજો છે એ બંધબેસતો નથી. જવાબ આવશે ઓપ્શન સી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? ભારતના મુખ્ય ચૂંટણી કમિશનની નિમણૂક કોણ કરે છે? અને આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 તારીખ 25/2/2017 રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. તો ભારતના મુખ્ય ચૂંટણી કમિશનની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. ઓપ્શન ડી જવાબ આવશે રાષ્ટ્રપતિ. કોણ કરે છે? ઓપ્શન ડી જવાબ રાષ્ટ્રપતિ. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કોઈ પણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નિમવામાં આવે છે? અને આ પ્રશ્ન છે એ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 28/1/2017 રોજે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો કોઈ પણ રાજ્યના રાજ્યપાલને રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિના સહી સિક્કાવાળા આદેશપત્રથી નિમવામાં આવે છે, તો જવાબ આવશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિના. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે? અને જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 રોજ લેવાયેલી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો અસ્પૃશ્યતા નાબૂદીની કલમ નંબર 17 જે છે એ 17 એ કલમ છે, તો જવાબ આવશે ઓપ્શન બી કલમ નંબર 17. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે બંધારણે ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપી છે? તો ભારતીય બંધારણે એ 5 પ્રકારની, કેટલા પ્રકારની? 5 પ્રકારની સ્વતંત્રતાઓ આપી. જવાબ આવશે ઓપ્શન સી 5 પ્રકારની. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે? તો પ્રવર સમિતિને. ઓપ્શન સી જવાબ આવશે પ્રવર સમિતિ. ઓપ્શન સી જવાબ પ્રવર સમિતિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે દેહાંત દંડની સજા કઈ? દેહાંત દંડ એટલે કે મૃત્યુની સજા. દેહાંત દંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ને ફક્ત ખાલી જગ્યાને હોય છે. કોને હોય છે? અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક 2016 લેવાયેલી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો મિત્રો ફક્ત ને ફક્ત એ સત્તા હોય છે રાષ્ટ્રપતિને. ઓપ્શન એ જવાબ આવશે રાષ્ટ્રપતિ. ઓપ્શન એ જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા ખાલી જગ્યા અને વધુમાં વધુ ખાલી જગ્યા સભ્યો ચૂંટાયેલા હોય છે. તો મિત્રો તાલુકા પંચાયતની અંદર ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો, કેટલા? 32 સભ્યો ચૂંટાયેલા હોય છે. જવાબ આવશે ઓપ્શન એ 16 અને 32. કેટલા? 16 અને 32, એટલે જવાબ આવશે ઓપ્શન એ 16 અને 32. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કેવા પ્રકારની લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે? તો પ્રમુખીય લોકશાહી. ઓપ્શન બી જવાબ આવશે પ્રમુખીય લોકશાહી. ઓપ્શન બી જવાબ પ્રમુખીય લોકશાહી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. સંસદમાં શેનો સમાવેશ થાય છે? અને આ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર તારીખ 26/2/2017 રોજ પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો સંસદમાં બંને ગૃહ અને રાષ્ટ્રપતિ. બંને ગૃહ એટલે મિત્રો કયા? તો લોકસભા પહેલું ગૃહ અને બીજું છે રાજ્યસભા. લોકસભા અને રાજ્યસભા એટલે કે બંને ગૃહ અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. બંને ગૃહ લોકસભા અને રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. જવાબ આવશે ઓપ્શન સી બંને ગૃહ અને રાષ્ટ્રપતિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં કેટલા સત્ર મળે છે? તો મિત્રો સામાન્ય ઓછામાં ઓછા વર્ષની અંદર
3 સત્રો. કેટલા સત્રો? 3 સત્રો મળે છે સામાન્યથી. તો જવાબ આવશે ઓપ્શન સી, 3 સત્રો મળે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સંસદના બંને ગૃહોનું સત્ર કોણ બોલાવે છે અને એ ગૃહોને કોણ મોકૂફ રાખે છે? તો મિત્રો સંસદના બંને ગૃહોનું સત્ર રાષ્ટ્રપતિ બોલાવે છે અને રાષ્ટ્રપતિ ધારે તો એ ગૃહોને મોકૂફ પણ રાખી શકે. જવાબ આવશે ઓપ્શન સી, રાષ્ટ્રપતિ. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. ભારતનું બંધારણ છે તો ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે? અને આ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર 26/2/2017 પરીક્ષા લેવાઈ હતી, એમાં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. તો ભારતના બંધારણની જે યાદી છે એ યાદી નંબર 12મી યાદી, કઈ યાદી? 12મી યાદીની અંદર નગરપાલિકાઓના કાર્યોનો જે છે એની કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે. તો 12મા નંબરની યાદીમાં ઓપ્શન ડી જવાબ, 12મા નંબરની યાદીમાં. પ્રશ્ન આગળ. ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ખાતે ગયા હતા, કોણ હતા? તો અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક 21/12/2014 રોજ પરીક્ષા લેવાઈ હતી, એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતની બંધારણ સભાના અધ્યક્ષ એ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઓપ્શન બી જવાબ આવશે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. આપણા બંધારણમાં કેટલા વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવેલો છે? તો 6 થી 14 વર્ષના બાળકોને. ઓપ્શન બી જવાબ આવશે, 6 થી 14 વર્ષના બાળકોને, ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતના રાજ્ય ક્ષેત્રોમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો, કામકાજ, વેપાર તથા નોકરી કરવાનો હકને ભારતના બંધારણના કયા આર્ટિકલ્સમાં જણાવવામાં આવેલ છે? તો મિત્રો આ તમામ જે અધિકાર છે એ જે હક છે એ હકને એ મિત્રો ઓપ્શન બી એટલે કે 19 નંબરના જે આર્ટિકલ છે એની અંદર જણાવવામાં આવે છે. તો જવાબ આવશે ઓપ્શન બી, 19 નંબરનું આર્ટિકલ. અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 16/4/2017 જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો, કામકાજ, વેપાર અથવા તો નોકરી કરવાનો હક છે એ ભારતના બંધારણ નંબર જે આર્ટિકલ છે આર્ટિકલ નંબર 19ની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે જણાવવામાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જન્મ મરણની નોંધણી કરવી એ નગરપાલિકાનું કેવા પ્રકારનું કાર્ય છે? તો એક ફરજિયાત કાર્ય છે નગરપાલિકાનું. કેવું કાર્ય છે? ફરજિયાત કાર્ય. તો જવાબ આવશે ઓપ્શન એ, ફરજિયાત કાર્ય. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. કોઈ પણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા તો હુકમો અથવા તો રીટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 2016ની અંદર જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો જોઈએ એનો જવાબ આવશે ઓપ્શન 32ની અંદર, અનુચ્છેદ નંબર 32માં કરવામાં આવી છે. જવાબ આવશે ઓપ્શન સી, અનુચ્છેદ નંબર 32. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે દિલ્હીમાં ધ્વજવંદન ક્યાં થાય છે? દિલ્હીમાં ધ્વજવંદન ક્યાં થાય છે મિત્રો? જવાબ આવશે ઓપ્શન એ, લાલ કિલ્લા પર. ઓપ્શન એ જવાબ, લાલ કિલ્લા પર. ઓપ્શન એ જવાબ. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન, આપણે દરેક વિડીયોમાં 30 પ્રશ્નો લઈએ છીએ. જોઈએ પ્રશ્ન આગળ કે રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? તો અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક 2016માં પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો છે. તો મિત્રો જે નીચેના આપ્યા છે ઓપ્શન એમાંથી રાજ્યના ચીફ સેક્રેટરી હોય એ ચીફ સેક્રેટરી રાષ્ટ્રપતિની નિમણૂક કરતા નથી. બાકી તો ભારતના એટર્ની જનરલની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે. સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશો છે એમની પણ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યના રાજ્યપાલોની પણ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પરંતુ રાજ્યના જે ચીફ સેક્રેટરી ઓફિસર હોય છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા નથી. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ભાગ નંબર 2 આપણે પૂરો કરીએ છીએ. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.